જો કોઈ શુભ કામ કરવા જવાનું હોય તો એક લીંબુ લો, તે પર 4 લવિંગ ગાડી દો અને આ મંત્રનો જાપ કરો. ઓમ શ્રી હનુમંતે નમઃ 21 વાર જાપ કરવા પછી લીંબુ સાથે લઈ જાઓ. એકે કામમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવશે. જો તમે તમારું જૂનું પર્સ ખૂબ લકી માનતા હોવ તો તેનું ફાટવા પર તેને તરત ફેંકી નહીં દો. તમારા નવા પર્સનો ઉપયોગ કરતા પહેલાં તમારા જૂના પર્સમાં એક દિવસ માટે ચોખા ભરીને રાખો અને પછી આગળના દિવસે આ ચોખાને તમારા નવા પર્સમાં મૂકી દો. આ રીતે કરવાથી તમારા જૂના પર્સનું બધું ગુડ લક તમારા નવા પર્સમાં આવી જાય છે. પછી આગળના દિવસે આ ચોખાને 1 કિલોગ્રામ ચોખામાં મિલાવીને કોઈ મંદિરમાં દાન કરી દો. મંગળવારે કર્જ લેવું અશુભ હોય છે, કારણ કે કર્જનું કારક મંગળ ગ્રહ હોય છે. મંગળવારે લેવાયેલું કર્જ ચૂકવવામાં તમારી ઉંમર પસાર થાય છે. જો તમારું ભાગ્ય તમારી સાથ નથી આપતું કે ભાગ્ય શુભ છે તો ભાગ્યોદય માટે તમારે પિત્તળની કટોરીમાં ચણાની દાળને રાતભર ભીગાવીને તમે જ્યાં સૂતા હોય ત્યાં રાખવું. બીજા દિવસે આ દાળમાં ગોળ મિશ્રિત કરીને કોઈ ગાયને ખવડાવો. આ ઉપાય તમારા ભાગ્યના દરવાજા ખોલશે. જો તમારા ઘરમાં પણ ધનની સમસ્યા છે કે કમાયેલો ધન પણ ઘરમાં નથી રૂકતો હોય તો તમે અશોકનું વૃક્ષની જડનો એક નાનો ટુકડો જ્યાં તમે દૈનિક પૂજા કરો ત્યાં રાખો અને આની રોજાની ધૂપ બત્તી કરો. આના કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થશે. બુધવારે કર્જ આપવું નહીં. આ દિવસે આપેલું પૈસું પાછું આવવાની સંભાવના શૂન્ય થઈ જાય છે. રવિવારના દિવસે કમળ લાવીને આવો અને ગંગાજળથી આને ધોવીને શુદ્ધ કરો. હવે મંદિરમાં મૂકીને વિધિવત પૂજન કરો. પછી આને લાલ રંગના કપડામાં લપેટીને તિજોરી કે ફરી ધન સ્થાને મૂકી દો. માંગ લક્ષ્મીની કૃપા બની રહેશે. ક્યારેય પણ સીડીઓના નીચે જૂતા ચપ્પલ નહીં રાખવી, નકર ઘરમાં આર્થિક સંકટ આવવા લાગે છે. સીડીઓના નીચે હાથ ધોવાનું વોશ બેસિન લગાવવું નહીં જોઈએ, નકર ઘરનું ધન પાણી જેવું બહાર ચાલી જાય છે. સીડીઓના નીચે ભૂલથી પણ પૂજા ઘર, બાથરૂમ અને રસોઈ બનાવવી નહીં. આવું કરવાથી ઘરમાં રોગ આવવા લાગે છે અને સુખ શાંતિ ચાલી જાય છે. ક્યારેય પણ સીડીઓના નીચે કચરો અને ડસ્ટબિન નહીં રાખવી. આવું કરવાથી ઘરમાં મોટું વાસ્તુ દોષ લાગે છે. ઘરમાં દૈનિક લવિંગ, કપૂર, ધૂપ, દીવો જરૂર પ્રગટાવો. શનિવારે મીઠું મિશ્રિત પોતા ઘરમાં જરૂર લગાવો. ઘરના ઉત્તર દિશામાં દેવી લક્ષ્મીની એવી તસવીર લગાવો જ્યાં તે કમળાસન પર વિરાજમાન હોય અને સોનેરી મુદ્રાઓ વરસાવે છે. એવી તસવીર લગાવવું શુભ માનવામાં આવે છે. આથી ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે. ઘરનો મુખ્ય જો ભગવાન શિવ અને ચંદ્ર દેવના મંત્રોનો દરરોજ જપ કરે તો તેના ઘરે સુખ અને શાંતિનો વાસ રહે છે. ઘરના મુખ્ય દ્વાર પર કાળા ઘોડાની નાળ લગાવવી શુભ માનવામાં આવે છે. પાણીની ટાંકી મકાનની છત પર પશ્ચિમ દિશાની બાજુ લગાવવી જોઈએ. આ દિશામાં છતના અન્ય ભાગોથી ઊંચું ચબૂતરો બનાવીને પાણીની ટાંકી રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે આ ઘણું શુભ છે. બાથરૂમ અને કિચન એકબીજાને સાથે નહીં હોવા જોઈએ. આના એકબીજાને સાથે હોવાથી ઘરના લોકો વધુ બીમાર થાય છે. ધનનો પ્રવાહ પણ ઓછો થવા લાગે છે, અર્થાત ખર્ચ વધે છે. જો તમને લાગે કે તમને નજર કે ટોક લાગી છે તો આ ઉપાય કરો. એક ગ્લાસમાં પાણી ભરો અને ચમચા ભરનું નમક ઉમેરો અને ફેરો અને બોલો, બધી નજર, ખરાબ શક્તિ આમાં વિલીન થઈ જાય. પછી આ ગ્લાસને તમારા માથા ઉપર 7 વાર સીધું ફેરો અને રસ્તાની બીજી બાજુ ફેંકી આવો. પાછા ફરી ન જુઓ. શનિવારથી શરૂ કરો અને સૌથી સારા ઉપાય માટે 7 દિવસ સળંગ કરો. જૂના બિલ, ફોટા હોય તેવા નોટ પર્સમાં નહીં રાખવા જોઈએ. ધનની આવક બંધ થઈ જાય છે. જો વ્યાપારમાં લગાતાર ઓછો થાય છે. આવામાં આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે શુક્લ પક્ષના પહેલા ગુરુવારના દિવસે પીળા કપડામાં 11 કાળી હળદરની ગાંઠ, 11 શુદ્ધ કરેલા ગોમતી ચક્ર, ચાંદીનું સિક્કો અને 11 કવડીઓને કોઈ કપડામાં બાંધીને 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો પાઠ કરીને ને ગરીબો જમાડો. એનાથી શાંતિ મળશે અને પૈસાનો વરસાદ થશે.
શ્રી મહાલક્ષ્મી ગાયત્રી મંત્ર. ઓમ શ્રી મહાલક્ષ્મ્यै ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ વિદ્મહે તન્નો લક્ષ્મી પ્રચોદયાત. પ્રતિદિન સવારે શુદ્ધ ઘીનો દીવો જલાવીને આ મંત્રનો 11 વાર જાપ કરો. હળદરનો દાન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત મુસીબતો દૂર થાય છે. પૂજાના સમયે કડાઈ પર હળદરનું નાનું ટીકું લગાવવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે. એક કપૂરની ગોળી 2 લવિંગ સાથે લો. તમારા જીવનમાં બધી રોકાવટો અને અડચણોને દૂર કરવા માટે આને સાંજે તમારા મંદિરમાં આનો દીપ જલાવો. કોઈ પણ મહત્વનું કામ કરવા માટે ઘરથી નીકળતા સમયે 3 તુલસીના પાન તમારા પાકીટમાં રાખો. આથી તમારા કામમાં કોઈ પણ પ્રકારની રોકાવટ નહીં આવશે. રોજ સવારે ઘરમાં પૂજા પાઠ અને આરતી કરતા સમયે આરતીના દીવામાં 3 લવિંગ ઉમેરીને આરતી કરવાથી બધી અડચણોનો નાશ થાય છે અને દરેક કામમાં વિજય મળે છે. મનુષ્યની નાશ અને કંગાળીના મુખ્ય કારણો છે. આ બિંદો ધ્યાનથી સાંભળો. મારી પાસે એક મહત્વનો સંદેશ છે જે તમારી જીવનને બદલી શકે છે. આ સંદેશ છે કે માણસની નાશ અને ગરીબીના મુખ્ય કારણો કયા છે. આ વિષય પર મેં તમને 5 બિંદુઓ બતાવીશ. આ વિડીયોને અંત સુધી જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરો. પ્રથમ બિંદુ છે ક્રોધ. ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે જે તેને નરકની તરફ લઈ જાય છે. ક્રોધ આવ્યો ત્યારે માણસ પોતાનો સંયમ ગુમાવી દે છે. તેથી માણસે પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવો જોઈએ. બીજો બિંદુ છે વધુ નીંદ. જરૂરત કરતાં વધુ નીંદ પણ માણસની નાશનો મુખ્ય કારણ છે. નીંદ હંમેશા ઉચિત માત્રામાં હોવી જોઈએ જેથી શરીર અને મન બંને સાચા રીતે કામ કરે. વધુ નીંદ કરવાથી માણસની સેહત, શિક્ષણ અને કામગીરી પર અસર પડે છે. ત્રીજો બિંદુ છે વધુ ડર. જરૂરત કરતાં વધુ ડર માણસની વિચારશક્તિ પર અસર કરે છે અને નકારાત્મક વિચારો આવતા રહેતા હોય છે. માણસનો આત્મવિશ્વાસ પણ કમજોર થઈ જાય છે. તેથી માણસે પોતાના ડરને સામનો કરવો જોઈએ. ચોથો બિંદુ છે આલસ્ય. માણસના વિકાસના માર્ગમાં આલસ્ય સૌથી મોટો અવરોધક છે. આલસ્ય કરવાથી માણસની સેહત, શિક્ષણ અને કામગીરી પર ખરાબ અસર પડે છે. આલસી માણસ કદી પણ જીવનમાં કોઈ મોટું કામ નથી કરી શકતો. પાંચમો બિંદુ છે કામ ટાળવું. હંમેશા કામ ટાળવાની આદત તમને જીવનમાં કભી પણ કોઈ મોટું કામ નહીં કરવા દે અને તમને એક આલસી માણસ બનાવી દે છે. તેથી માણસે કામ ટાળવાની આદત છોડવી જોઈએ. આ 5 બિંદુઓ જો તમે ધ્યાનમાં રાખશો તો તમારી જીવનને સફળ અને સુંદર બનાવશે. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલથી જોડાયેલા રહો આ વિડીયો જોવા માટે. આભાર.